નમસ્કાર મિત્રો, જ્યારે પણ આપણે ભારતીય શેરબજાર સ્ટોક માર્કેટની વાત કરીએ છીએ ત્યારે આપણી નજર સામે મોટા મોટા આંકડા, વધતા ઘટતા ગ્રાફ અને દેશની આર્થિક સ્થિતિ આવી જાય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે શેરબજારમાં કોઈ એક ચોક્કસ ધર્મ કે સમુદાયના મૂલ્યો અને સિદ્ધાંતોને આધારે આખો ઇન્ડેક્સ તૈયાર થઈ શકે? હા, આ વાત બિલકુલ સાચી અને વાસ્તવિક છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં આવેલ એશિયાના સૌથી જૂના શેરબજાર એટલે કે બીએસઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. ભારતમાં પહેલીવાર એક એવો ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે જે સંપૂર્ણપણે જૈન સમુદાયના ધાર્મિક અને નૈતિક સિદ્ધાંતો પર આધારિત છે. આ ઇન્ડેક્સનું નામ છે બીએસઈ સાત્વિક 100 ઇન્ડેક્સ. બીએસઈ સાત્વિક 100 ઇન્ડેક્સ. આજે આપણે આ વિડિયોમાં વિગતવાર સમજીશું કે આ સાત્વિક ઇન્ડેક્સ શું છે, તેની પાછળ જૈન સમુદાયનું કેટલું મોટું આર્થિક યોગદાન છે અને આ ઇન્ડેક્સ સામાન્ય રોકાણકારો માટે કેવી રીતે રોકાણના નવા દ્વાર ખોલશે. જો આપણે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની કુલ વસ્તીના માત્ર 0.4% લોકો જ જૈન સમુદાયના છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો આ વસ્તી લગભગ 56 લાખ જેટલી થાય છે. દેખાવમાં આંકડો કદાચ ખૂબ નાનો લાગે, પરંતુ દેશની અર્થવ્યવસ્થામાં આ 56 લાખ લોકોનો પ્રભાવ અને શક્તિ અસાધારણ છે. આ નાનો સમુદાય દેશની આર્થિક સંપત્તિના આંકડાઓમાં કેવું મોટું સ્થાન ધરાવે છે, ચાલો તેના પર એક નજર કરીએ. ભારતીય અર્થતંત્ર અને બિઝનેસમાં આ નાનો સમુદાય દેશની આશરે 40% જેટલી આર્થિક સંપત્તિનું નિયંત્રણ કરે છે. દેશના રિયલ એસ્ટેટ અને જમીન મકાન ઉદ્યોગમાં આશરે 28% હિસ્સો કે નિયંત્રણ જૈન સમુદાયનું છે. સુરતથી લઈને વૈશ્વિક સ્તરે હીરાના વેપાર, ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર નજર કરીએ તો લગભગ 50% હીરા ઉદ્યોગ આ સમુદાયના લોકો ચલાવે છે. શેરબજારમાં જે બ્રોકર્સ રોકાણકારોને માર્ગદર્શન આપે છે, તેમાંથી 56% બ્રોકર્સ જૈન સમુદાય સાથે સંકળાયેલા છે. એટલું જ નહીં, ભારતના બીજા સૌથી અમીર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ આ જ જૈન સમુદાયમાંથી આવે છે. આ આંકડાઓ સાબિત કરે છે કે આ સમુદાય પાસે અદ્ભુત આર્થિક નેટવર્ક અને ચોક્કસ નૈતિક મૂલ્યો વેલ્યુઝ છે, જે તેમની સફળતાનો પાયો છે. બીએસઈ સાત્વિક 100 ઇન્ડેક્સ શું છે? આ જ પ્રભાવશાળી આર્થિક તાકાતને ધ્યાનમાં રાખીને બીએસઈની સબસિડિયરી કંપની બીએસઈ ઇન્ડેક્સ સર્વિસીસ દ્વારા બીએસઈ સાત્વિક 100 ઇન્ડેક્સની શરૂઆત કરવામાં આવી છે. આ ઇન્ડેક્સમાં એવા શેરોની પસંદગી કરવામાં આવે છે જે જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંતો અને વિચારો સાથે સુસંગત હોય. બીએસઈના ટોપ 500 કંપનીઓની યાદી બીએસઈ 500 માંથી કડક તપાસ, એથિકલ સ્ક્રીનિંગ કરીને 100 બેસ્ટ કંપનીઓ પસંદ કરવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં એવી કંપનીઓનો સમાવેશ બિલકુલ કરવામાં આવતો નથી જે જૈન ધર્મના અહિંસા અને સાત્વિકતાના નિયમોનું ઉલ્લંઘન કરતી હોય. કઈ બાબતો પર પ્રતિબંધ છે? કોઈપણ પ્રકારે હિંસા કે જીવહત્યા સાથે સંકળાયેલી કંપનીઓ, જેમ કે મીટ અથવા ચામડા લેડર નો વ્યવસાય કરતી કંપનીઓ આમાં સ્થાન મેળવી શકતી નથી. દારૂ, આલ્કોહોલ, તમાકુ કે સિગારેટ જેવી નશાકારક વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સંપૂર્ણ વર્જિત છે. કેસિનો, સટ્ટાબાજી કે ગેમ્બલિંગ ક્ષેત્રે કામ કરતી કોઈ પણ કંપની આ ઇન્ડેક્સનો ભાગ બની શકતી નથી. સરળ શબ્દોમાં કહીએ તો આ એક એથિકલી સ્ક્રીન્ડ ઇક્વિટી ઇન્ડેક્સ, એથિકલી સ્ક્રીન્ડ ઇક્વિટી ઇન્ડેક્સ છે, જે માત્ર શુદ્ધ અને નૈતિક વ્યાપાર કરતી કંપનીઓને જ પ્રોત્સાહન આપે છે. બીએસઈ સાત્વિક 100 ઇન્ડેક્સમાં વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો, સેક્ટર્સને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાંથી ભારતની આર્થિક પ્રગતિ વેગીલી બને છે. આ ઇન્ડેક્સમાં સૌથી મોટો હિસ્સો એટલે કે આશરે 37.55% વેઇટેજ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને બેન્કિંગ સેક્ટરને આપવામાં આવ્યો છે.
આ ઇન્ડેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, TCS, ઇન્ફોસિસ, HDFC બેંક, ICICI બેંક અને અદાણી પોર્ટ્સ જેવી દેશની દિગ્ગજ અને વિશ્વસનીય કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઇન્ડેક્સમાં એનર્જી, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર અને IT જેવા મજબૂત સેક્ટર્સની કંપનીઓ પણ સામેલ છે જે સાત્વિકતાના માપદંડ પર ખરી ઉતરી છે. આ ઇન્ડેક્સ માત્ર જૈન ધર્મના લોકો માટે જ નથી, પરંતુ દુનિયાભરના એવા તમામ રોકાણકારો માટે છે જેઓ ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ અથવા નૈતિક રોકાણ, એથિકલ ઇન્વેસ્ટિંગ માં માને છે અને હિંસા કે વ્યસન ફેલાવતી કંપનીઓથી દૂર રહેવા માંગે છે. આ તો માત્ર શરૂઆત છે. આવનારા સમયમાં માર્કેટમાં ઇન્ડેક્સ પર આધારિત જૈન ફ્રેન્ડલી ETFs, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ, ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કરવામાં આવશે, જેના દ્વારા નાનામાં નાનો રોકાણકાર પણ સીધા આ સાત્વિક ફંડમાં પોતાના પૈસા રોકી શકશે અને માનસિક શાંતિ સાથે નફો કમાઈ શકશે. જૈન સમુદાયે હંમેશા વ્યાપારમાં પ્રામાણિકતા અને જીવો અને જીવવા દોના સિદ્ધાંતને સર્વોપરી માન્યો છે. BSEનો આ નવો સાત્વિક 100 ઇન્ડેક્સ એ વાતનું જીવંત ઉદાહરણ છે કે ધાર્મિક મૂલ્યો અને આર્થિક સમૃદ્ધિ બંને એક સાથે ખૂબ જ સુંદર રીતે આગળ વધી શકે છે. જો તમારો પણ કોઈ જૈન મિત્ર હોય અથવા એવો કોઈ મિત્ર જે નૈતિક અને સાત્વિક રોકાણમાં વિશ્વાસ રાખતો હોય, તો આ વિડિયો તેની સાથે જરૂર શેર કરજો. જય જિનેન્દ્ર.